ભિખારો આ બાપુ ને ઘરના છેડા મળતા નથી, હંકારો આવતો નથી, પછી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી, એકલે રડી થાય તો બીજું બીમાર થાય, બીજું રડી થાય તો ત્રીજું બીમાર થાય, ઘરમાં રગવા ઝઘડો કંકાસ નું સુખ આવતું નથી, ઠાકર સધી પછી ભિખારો ધોણીને કોઈ મોટો થવા આવી નથી, આટલા દૂરથી આયા છે એનું પરમણ મારે સધીને રાખવાનું હોય, પણ પ્રકાશ કદાચ આ ઠાકર બદલે તો મારો સધીનો ભગવાન દુઃખ મટાડતો એટલું જ બોલીને જાતી હોઉં ભાઈ, દુઃખ મટી જાય એટલું જ બોલીને જાતી હોઉં, અને મારે મેળે આવે ત્યાં ઠાકર લેર થાય તો નવ મારા માતા થાય ભાઈ, તો હું માતા સધી કહું છો લેર થાય આશીર્વાદ મારા ભિખારો રીત તમે સમજાવજો મારી, આ ઘરમાં તો સુખ નો દાડો લઈને ઉભી રહ્યો તો મારું નામ માતા નહીં ભાઈ, પણ ચાર ભાઈ કે પોસ ભાઈ હું માતા સધી આવ્યું ઓળખતી નથી, ભણજો હું માતા એમ બોલ્યું કે ચાર ભાઈ કે પોસ ભાઈ મારી બાદામ અને પૂછવામાં પહેલી વખત હોમે આયા પણ ભાઈ પોસ ભાઈઓ માંથી એક ભાઈનું દુઃખ આવ્યું, એક ઘરનું દુઃખ આવ્યું, એક ઘરની પડતી આવી તારા પોસ ભાઈઓ વાત હાસી કે ખોટી? હા આવા મારા સધીના ભગવાન કે તો બાપુ વિશ્વાસ રાખજે, કઈક બાઉને કુદરે એમ બોલી લ્યું કે દીધા મંદિરે આઠમ નો મેળો ભરવા એમ રાજસ્થાન માં આવું ભાઈ, રાજસ્થાન ના આજુબાજુ છે અમારે મને એમ કીધું છે કે માતા પેલું કોમ કરવું હોય તો ભિખારો આ તારા ડેલિકેટ બેઠા, તારા સરપંચ બેઠા, ત્રણ દાડાની થવા દીધા મેં માતા બનાવીને બતાડ્યો ભાઈ, એ હું માતા સધૈયું તો જા તને જે ભિખારો કે એ સંધા બાપુ પકડ દે તારા ઘરની વેળા વાળવા આવું ભાઈ, મનમાં વિચાર કરતા હશો, મનમાં ઘડતા ભાગતા હશો, હું માતા સધેવું ધોળતી હોઉં અને કદાચ તમને મારી ધોળીની મોમા ઉપર વિશ્વાસ છે અને તમે મોમા તમારા દલમાં વસાવેલો હશે તો તારી ગોવાળીમાં કદાચ દેધાની માતાની ઓળખાણ સી છે, તારી ગોવાળીમાં કોકના રોવે સોના રાખવા ના આવું તો મારું નામ માતા નહીં ભાઈ, આવું કહી દઉં ભાઈ, હું તો ભાઈ ખમા મજા કઈ વળતી હતી પણ તારા હાજી તારો ભાઈ આવ્યો એ દુઃખ ઓભળવા આવ્યો હોય, તારા હાચે આવ્યો તારો ભાઈ પણ મારા કદ દુઃખ ઓભળવા આવ્યો હોય, ચમકે એનો એક મરી જાય બે મરી જાય આવા આવા ઘરમાં મરતુક થઈ રહ્યા એટલે મને પૂછવા આવ્યો હોય ભાઈ, આ હું માતા સધી આવું કહી રહ્યું પાવળિયા, કોકને એક મરી જાય બે મરી જાય અને તીસરા ની અસર ચાલુ થાય એવું વાલદી ઘરમાં ઘટના ચાલુ, અડધા એમ કે કોકે કેડી દેવ મેલ્યું, અડધા કોકે એમ કે કેડે કોકે કામતરું કર્યું, અડધા એમ કે આ ભૂમકામ કોક તમારે હે ભાઈ, એનું કોઈ નક્કી થતું નથી, હારા હારા વ્યક્તિના જીવ લઈ રહ્યું આવું હું માતા સધી બોલી રહ્યું ભાઈ, હાસી હોય તો હા પાડજો અને જૂઠું હોય તો ના પાડજો ભાઈ, ચમકે ભાઈ મારે માથાનો તો મારી નાત બેઠી હોય, મારી રબારી સમાજ બેઠી હોય નથી ઉધળ્યું ભાઈ, આજ વાલદી તમારા બધાના કહેવાથી બધું મેલીને હું આવ્યું ભાઈ, પણ મારા સદૈના ભગવાન કહેતા છે તારો ભાઈ કાકાનો થાતો હશે, કુટુંબનો થાતો હશે પણ મારા દેવ ધકડાયો હશે, કદાચ હાસા બેલેથી મારો માર્ગ બતાડ દે ભાઈ, અને હાસને માર્ગ એ મારો
મંદિર બતાવે દે અને હું એનું ઘરે કદાચ સમૂહ આવે ને પળ આવે અને મારું સધીનું પગલું થાય અને એનું હો પેઢીનું દુઃખ લઈને ન બહેરાઈ નાખું તો મારું નામ સધી ન કહેવાય ભાઈ. આવું હું માતા સધી કહી રહ્યું. અને બીજી વાતો ભળવી હોય, ઇતિહાસની વાતો ભળવી હોય તો વાલદી કાલે દાડે ઉજે કરજે મારો હતુવારો અને ગોડા તો તારા બાપ દાદાની પેઢી ને કરી નાખો તો મારું નામ સધીને ભાઈ પાવળી ચમકાર પૂછમાં નહીં આવી ને કે રાજસ્થાનના રબારીને એમ થશે કે આપણા ઘેર કલાકાર લાયા ભૂવો દે ગુજરાતનો આવ્યો એટલે અમારો લંબા હાથે અરે ભજના કરતી એટલે પાવળી બાપુ ખૂબ સારું રહેશે. વિશ્વા લઈને આયા છો ભિખારો હું માતા હું કહું કે આ તો આશીર્વાદ દેવા દે. મારે કોઈને દેરો ગણાવવાની શૂટિંગમાં જાય કોઈને બદનામ કરવા એ મારો કોમ નથી. આ તો આશીર્વાદ જો આટલાથી મળતું હોય ને તમારે લહેર વાના થતી હોય, હું માતા સધી લહેર કરતી હોઉં, જે દુઃખ ત્યાં દુઃખ મેટ કરતી હોઉં તો આવતી આઠેમ આવે એટલે મારે મળે આવવાનું. 8 મારા માતાના ન બને, 10 મારા માતાના ન બને ભાઈ, 100 મારા માતાના ન બને હું સધી 12 બનાવતી હોઉં ભાઈ. તો આ મલકમાંથી 12 થી દોડતા 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 તમારું કોન્ટેક્ટ કરીને મારા ઉધી આયા ભાઈ. તો જો બાપુ આ 12 હાલ્યા હશે મારો દ્વારકાનો નાથ મારો કૃષ્ણ મારી ગાયનો ગોવાળ તો મારા જોડે ઊભો હશે તો આ 12 હાલ્યા હશે ને આવતી આઠેમ આવે એટલે તમારા ઘરની વેળા બનાવો તો મારા મંદિરે આવજો. જો હું માતા સધી બોલી રહ્યું પછી આગળ તમારા ઘરે કોણ દુઃખ કરે કોણ વાત એ પછી વાત પછી ભિખારો માયલન બધાના આશીર્વાદ આનો આ કોઈ પૂછ નહીં પડવાની ભાઈ. ભાઈ જો આશા લઈને આવ્યો તો ડેઢે આવ્યો તો તાર લેરી સી દરેક ઘરથી રોતા રોતા આયા હતા. ડેઢેથી હેડ્યા ને ઘરે જ્યાં 4 દાડા છે એટલે હસતા થઈ ગયા. એ હું માતા સધી એટલે ભાઈ વિશ્વાસ રાખજે. જા તારા ઘરનું દુઃખ મારો ભગવાન મટાડશે. બીજી નેસે કદાચ મારી જાત બેઠી છે, સત્રી વરણ બેઠી છે, અન કોકને દીકરીની ભૂખ હશે કે કોકને દુઃખની ભૂખ હશે, મારો સધીનો ભગવાન જરૂર મટાડવા આવશે ભાઈ. આવું હું માતા સધી કહું. હે પ્રભુ ભાઈ ગરીબની રક્ષા કરજે માં થોડી આશીર્વાદ આપજો. સરપંચ આ મેળો આપણે ઘરે જ રાખવાનો. જેમ કે કોક એમ કહે છે કે ભાઈ પૂછવાળા ઓય લઈ દીધા આ વેર મારું 8 નું ભાઈ દુકરો દરબાર જો 8 મારા સધીના બન્યા હોય અને હું માતા સધી હોઉં સરપંચ સજા ગરીબે ગરીબ ઘરના કાળા ન ગાઢું તો મને માતા સધી ન કહેવી. તારો ધંધો કેવો હતો મારા આશીર્વાદ લીધા કે તારો ધંધો હું બનાવી દીધું તને આત્મા ખબર હશે. એટલે ભાઈ કોઈને દોડાની બોધી ધાગા નહીં કરતી, કોઈ છેતરવા નહીં આવી, પણ આ મારી ગરીબ સધીના આશીર્વાદ હશે. જા તારા છોકરો હમો લમણો વાળું ભાઈ. આવું હું માતા સધી કહું. ભિખારો પૂછો વાળા તો ઘણા બેઠા પણ મારે પૂછ હાથ પાડવી નથી. આજ મારે એના ભજન ભાવ ચાલુ કરાવવા પેલા દેરા ના હો ગોણા ગવાતર મારા વળતી સધીના હો ને રોમ રોમ ભાઈ.